રામ રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લામાં પવિત્ર યાત્રાધામ પ્રાચી નજીક આવેલા ઐતિહાસિક ગામ ભીમદેવળ ખાતે. ગામની સીમમાં વાડી વિસ્તારની વચ્ચે શાંતિથી ઉભેલા એક એવી વિરાસત છે જેના વિશે આજે પણ મોટા ભાગના લોકોને ખ્યાલ નથી. આ છે સદીઓ જૂનું અતિ પ્રાચીન અને પૌરાણિક સૂર્ય મંદિર. અને હા મિત્રો, જ્યારે ઇતિહાસના પાનાઓ પર નજર કરીએ તો આ ભવ્ય મંદિરનું નિર્માણ આશરે ઈસવીસન 9મી સદીમાં થયેલું મનાય છે. પૂર્વાભિમુખ એટલે કે પૂર્વ દિશા તરફ મુખ ધરાવતા સૂર્ય મંદિરનું શિખર નાગર શૈલીમાં તૈયાર થયેલું છે અને આ પ્રકારની વિશિષ્ટ શૈલીનું આ સૌથી પ્રારંભિક અને ઉત્તમ ઉદાહરણોમાંનું એક ગણાય છે. જેવા તમે સતવાળા ભવ્ય પ્રવેશ દ્વારમાંથી અંદર પ્રવેશો એટલે સામે દેખાશે એક વિશાળ અને ઊંચા મંડપ જે 8 મુક્ત સ્તંભો પર ઉભેલો છે. આ મંદિરની સૌથી અદ્ભુત વિશેષતા તેના મુખ્ય ગર્ભગૃહના દ્વાર પર જોવા મળે છે. પ્રવેશ દ્વારની બંને બાજુમાં ભગવાન સૂર્યનારાયણની પત્નીઓ દેવી રજની અને દેવી નિષ્પ્રભાની સ્વાગત મુદ્રામાં કંડારાયેલી પવિત્ર મૂર્તિઓ આજે પણ મોજૂદ છે. આ મંદિરની એક ખાસિયત છે કે અહીં 2 માળની રચના છે. અગ્નિ દિશા તરફથી બનાવેલા પગથિયા દ્વારા તમે મંદિરના બીજા માળ ઉપર જઈ શકો છો, જ્યાં શિખરના ઉપલા થરમાં બીજું ગર્ભગૃહ આવેલું છે જે કાળક્રમે પાછળથી ઉમેરાયેલું હોવાનું માનવામાં આવે છે. આજે મંદિર થોડું જર્જરિત જરૂર થયું છે, પણ તેની દરેક દિવાલો અને દરેક પથ્થરમાં આપણો ભવ્ય ભૂતકાળ ધબકે છે. આ વિડીયોને શેર જરૂર કરજો અને કાઠિયાવાડના ખૂણે ખૂણે સુધી પહોંચાડજો. તો ફરી મળીશું એક નવા ઐતિહાસિક સ્થળ સાથે. તો ત્યાં સુધી બધાને જય સૂર્યનારાયણ.